ગાંધીધામના લીલાશાહ નગર વિસ્તારમાં આવેલી ગરબી ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે થયેલી સામાન્ય તકરારનો મામલો ગંભીર બન્યો હતો. મેડિકલ સ્ટોર ચલાવતા ચેતનભાઈના ભાઈ હિતેશભાઈ અને તેમના પુત્રો ઋષભ મેદાનમાં હતા, ત્યારે અન્ય છોકરાઓ પણ ત્યાં ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન બોલ વાગવા જેવી બાબતે હિતેશભાઈએ સાવચેતી રાખવાનું કહ્યું હતું. ત્યાં રમી રહેલા 6 જેટલા શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. ગાળાગાળી કરી હુમલાખોરોએ ઝઘડો શરૂ કર્યો હતો. વિવાદમાં લીલા રંગનું શર્ટ પહેરેલા હનીફ હાસમ નામના શખ્સે ઉશ્કેરાઈને હિતેશભાઈના માથાના ભાગે બેટનો જોરદાર ફટકો મારી દીધો હતો, જેના કારણે તેમને ગંભીર હેમરેજ અને ફ્રેક્ચર જેવી જીવલેણ ઈજાઓ પહોંચી હતી. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર ઋષભ પર પણ શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં તેને માથામાં 5 જેટલા ટાંકા આવ્યા હતા. હુમલા બાદ લોહી લુહાણ હાલતમાં પિતા પુત્રને સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હિતેશભાઈની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે ચેતનભાઈએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હનીફ આસમ અને નાઝિર નૂર મોહમ્મદ સહિત 6 શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં થયેલા હુમલા અને જાનથી મારી નાખવાની ધમકીના પગલે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાવ અંગે એ ડિવિઝન પીઆઈએમડી ચૌધરીએ તપાસ હાથ ધરી છે, જેમાં કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.